અને હવે વાત ખેડૂતોની મુશ્કેલી વિશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવનાર અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। સેટેલાઇટના આધારે ચકાસણી કરવામાં આવતા અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું। કણકોટ, રામનગર, વાઘુદડ સહિતના ગામડાઓમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી। એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે। હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો। તો એના માટે કેવી ધક્કા ખાવા પડે? એને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે। અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે। મગફળી ઓલરેડી ઊભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું। બરાબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઇનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ। ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે। એક તો ખેડૂત તો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના। બરાબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં, ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો, એ બધું ખેડૂતને પરેશાની જ હોય। પહેલાં તો આ ખરીદીમાં છે ને ડિજિટલ કર્યું, પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે, પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે। અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ, એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે। ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે, તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ।